મિત્રો, શું તમને ખબર છે પશુઓમાં પણ કૃત્રિમ બીજદાન થાય છે, પણ એ જ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ મિરેકલ મેન બને એ દુર્લભ છે. સુરતના એક સાદા માણસે પોતાની કુશળતાથી આ શક્ય બનાવી બતાવ્યું છે. ચાલો જોઈએ તેમની આ સફળતા પાછળની કહાણી. કહેવામાં આવે છે કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં નહીં પણ અનુભવોમાં છુપાયેલું હોય છે. માત્ર 5 ચોપડી ભણેલા મહુવા તાલુકાના વહેવલ ગામના વતની દીપક પટેલનો પશુપાલન માટેનો ઉત્સાહ એટલો હતો કે સુમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પુષ્પકાંત પાંડેએ વ્યક્તિગત રસ લઈને તેમને ટ્રેનિંગ આપી અને શરૂ થઈ એક અનોખી સફર. દીપક છગન ઓછું ભણેલો, 6ઠ્ઠા સુધી જ ભણેલો, પણ એની સિદ્ધિ એટલી સરસ હતી કે એને ત્યાં જે શંકર વાછડી ને પાડી, જે અમારી એક યોજના હતી કે ભાઈ જો 30 માસની અંદર કોઈ વાછડી પ્રેગ્નન્ટ થઈને વિયાણ કરી દે તો એને અમે 1000 રૂપિયા ઇનામ આપીએ. તો દીપક છગન વારંવાર ઇનામ લેતો અને પછી એક વખત એવું કીધું કે સાહેબ, હું તમને 30 માસમાં 2 વાર વિયાણ કરી બતાવું, એટલી કાળજીથી વાછડીનો ઉછેર કરું તો તમે શું આપો મને? ને એણે કરી પણ બતાવ્યું. એટલે મને એમ થયું કે જે છોકરો આટલું સરસ પશુપાલન કરે છે, વૈજ્ઞાનિક ઢબે કરે છે, અને જે વાછડી પાડીમાં ગ્રોથ રેટ બહુ અગત્યનો હોય છે, જે 500 ગ્રામના ગ્રોથ રેટથી પ્રેગ્નન્ટ કરી શકે એટલી સિદ્ધિઓ એણે મેળવેલી છે, વિયાણ થઈ જાય છે સફળ. એટલે પછી મને એમ થયું કે આ છોકરાને આપણે કૃત્રિમ વિજ્ઞાનની તાલીમ આપવી જોઈએ. કૃત્રિમ વિજ્ઞાનની તાલીમ આપી પછી વારંવાર અમે કેમ્પોમાં જઈએ તો હાજર જ હોય ને એને રસ કે મારે હું એઆઈ શીખ્યો તો મારે કેવી રીતે પ્રેગ્નન્સી રેટ વધારવો જોઈએ. એટલે વારંવાર અમે બધા કહેતા આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. પણ એણે જે કાળજીથી અપનાવ્યું અને પછી જે એનો સક્સેસ રેટ એટલો બધો સારો થવા માંડ્યો, એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં એક દીપા પ્રોજેક્ટ છે, પ્રોજેની ટેસ્ટિંગનો એક પ્રોજેક્ટ છે, એમાં છોકરાને અમે સિલેક્ટ કરી કે તમે દીપા પ્રોજેક્ટમાં છોકરાને કામ આપો. ને એનડીડીબીએ આપ્યું પણ કામ, અને પછી સતત એનો 79-80% છેલ્લા 6-7 વર્ષ સુધી એણે કન્સેપ્શન રેટ પશુઓમાં જાળવ્યું. ધીસ ઇઝ મિરાકલ. 63 વર્ષના દીપક પટેલ છેલ્લા 20 વર્ષથી આ કામ કરી રહ્યા છે અને આજ સુધી તેમણે પશુઓમાં 80,000થી વધુ સફળ કૃત્રિમ બીજદાન કર્યું છે. કે દૂધ ઉત્પાદન છે ને, જે પહેલા છે ને શરૂઆતમાં અમારા ત્યાં છે ને દૈનિક છે ને 7-8 લીટરની ગાય હતી. તેમાંથી હું છે બીજદાન કરતા વાછડીની વાછડી એમ 10-12 લીટર દૈનિક છે ને 30-30 લીટર સુધી દૂધ આપતા છે. પહેલા બી છે ને 40-50% રિઝલ્ટ મળતું હતું. એમાં થોડોક સુધારો કર્યો. એટલે સુધારામાં શું કર્યું કે જે ગાય અમને લાગે કે વ્યસ્તિક હિટમાં નહીં એને છોડી દેતા છે, મિનરલનો ઉપયોગ કરીએ. ખેડૂતોને કહે કે મિનરલ આપણે સુમૂલ ડેરીમાંથી લઈ આવીએ, મળતો જ છે, એટલે ખવડાવો. એટલે થોડુંક શું છે કે 1-2 વાર કોઈ વાર થાય, ત્યાર પછી શું છે કે મને એવું લાગે કે વધારે હિટમાં સવારમાં ગયા અને વધારે સવારમાં ગયા વધારે હિટમાં આવે ને તો એ ખેડૂતને કહેતા છે કે 4 વાગ્યા પછી બીજદાન કરીએ. તદુપરાંત ઉનાળાના સમયમાં છે ને ટેમ્પરેચર વધારે તો ગાયમાં અંદર ગુદાવાટે આટલાખે તેટલું ગરમ હોય ને, એટલે પહેલાં ગાયને નવડાવી દઈએ ને પછી એ કરીએ. તદુપરાંત પછી એ લોકોને ખેડૂતના કે સભાસદને કહેતા હોય કે પછી જરાક નવડાવી દો તો રિઝલ્ટ સારું મળે. દેશમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ સફળતા દર માત્ર 35થી 40% છે. ત્યાં દીપકભાઈએ 80% સફળતા હાંસલ કરી છે, જેનો સીધો લાભ મહુવા તાલુકાના પશુપાલકોને મળ્યો છે. જ્યાં એક ગાય સરેરાશ 7થી 8 લીટર દૂધ આપતી, ત્યાં હવે 11-12 લીટરથી વધુ દૂધ ઉત્પાદન થાય છે. એટલે મારે વધારે પડતું દૂધ ડેરીમાં જાય છે ને આજે 4-5 વર્ષથી મારે દૂધ ડેરીમાં પહેલો નંબર પણ આવે છે દૂધ વેરીફાઈમાં. ને બધી રીતે જ મને ફાયદો છે. આખું મારું ઘરતંત્ર એના દ્વારા જ ચાલે છે. પહેલાં માનો કે 4-5 લીટર સુધી બધું ચાલતું હતું રાસ. હવે 9-10 લીટર સુધીની અમારા પર બધી ગાયો તૈયાર થઈ ગઈ. 10-11-12 સુધી બી જઈ શકે છે. તેમની આ સ્ટોરી સૌ કોઈને એક જ સંદેશ આપે છે કે સફળતા માટે માત્ર ડિગ્રી નહીં, દ્રઢતા જરૂરી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ.